ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નર્મદાના કરજણ ડેમના 4 ગેટ 2 મીટર ખોલી નાખવામાં આવ્યા છે। 38,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। તોરાણા ધનપોરની નર્મદા નદીને મળતી કરજણ નદીમાં પાણીની આવક વધતા હજરપુરા અને બચરવાડા જે ગામ છે તેના કાંઠાના ખેતરોને વ્યાપક નુકસાન થયું છે। બચરવાડા અને હજરપુરા ગામના કાંઠાના આ ખેતરો કે જેને નુકસાન કાંઠાના ખેતરોમાં 8 થી 10 ફૂટ ધોવાણ થતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો, જેને પગલે પ્રોટેક્શન વોલની માંગ ઉઠી છે। હજરપુરા ગામના ખેડૂતોએ જણાવ્યું કે કરજણ નદીમાં પાણી છોડાય કે નર્મદા નદીમાં અમારે કાંઠાના ગામોના ખેડૂતોને મુશ્કેલી વધે છે। કરજણ અને નર્મદા ડેમમાંથી પાણી છોડાતા કાંઠાના ગામ જે હજરપુરા બચરવાડા ગામની 30 થી 40 એકર જમીનોને નુકસાન થયું છે। વહેલી તકે જે પ્રોટેક્શન દિવાલ નથી તે બનાવવામાં આવે તે આવનારા દિવસોમાં ખેડૂતોની આંદોલનના માર્ગે જવાની પણ તૈયારી છે। કે જે છેલ્લા 3 દિવસથી કરજણ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે, તો એ પાણી છોડવાથી પહેલા તો એવું હતું દર વર્ષે જ આ નુકસાન થાય છે। અમારે કેળનો પાકના નુકસાન ડૂબી જાય છે નર્મદા ડેમથી ને કરજણ ડેમથી। તો હાલમાં એવી પરિસ્થિતિ છે કે જમીન ધોવાણ થાય છે। તો બીજા વર્ષે અમારે કઈ રીતે કેળનો પાક કરવો એ ખબર નથી, કેમ કે હાલ જમીન તમે જોઈ શકો કે રેતી ને પથ્થર જ છે। આવું દર વર્ષે ધોવાણ થતું જાય છે। તો સરકારને અમને એક જ માંગણી છે કે સુરક્ષણ દિવાલ અમને મંજૂર કરી આપે, અને સરકારે અમને અગાઉ પણ મદદ કરી હતી, એટલે સરકાર પાસે અમને અપેક્ષા છે કે સરકાર અમારી મદદ કરશે જ। આ કરજણ ડેમ બાંધવાથી આ કરજણ ડેમ જેદાર નતો તેદાર અહીંયા ગમે એટલું ડુંગળામથી પાણી આવે તે ડાયરેક્ટ પાણી વહી જતું, પણ અમારી જમીન ધોવાતી નથી। હાલની મિનિટે આ કરજણ ડેમ બન્યા પછી જેટલું વખત પાણી છૂટે એટલે ત્યાર પછી અમારી આ જમીન 15-20 વર્ષમાં જ તૂટી, લગભગ 50 થી 70-80 હેક્ટર જમીન તૂટી ગઈ। અને હાલમાં પણ એ જ પરિસ્થિતિ છે, સહેજ જ દરવાજા ખોલે 20,000-15,000 છોડે ટ્યુસેક પાણી અને તરત જ પાણીની અસર અમારી જમીનો થાય છે। તો આ દિવાલ બને એ ખાસ અમારી માંગણી છે। આ દિવાલ નહીં બને તો અમારા આખું આંદોલન કરવા તૈયાર છે અમારા લોકો। કરજણ ડેમ માંથી જે પાણી છોડે છે, પહેલા તો સમજો કે પહેલા 50,000 છોડતા તો અમારી જમીન ધોવાતી હતી, હમણાં 10,000 ખાલી 15,000 છોડે છે તે પણ બહુ જમીનો ધોવાય છે। એટલે અમારી સરકાર પાસે એટલી તો ખાસ માંગણી છે કે પ્રોટેક્શન દિવાલ અમે જલ્દ બનાવી આપે, અને સરકાર બધાની બહુ મદદ આવે છે, તો અમારા મદદ બી આવે એ અમને સરકારને રજૂઆત છે। હાલમાં પરિસ્થિતિ કેવી થઈ છે? હાલમાં છેલ્લા 3 દિવસની મેં 15 એકર જમીન અમારી જતી રહી છે।